આપ જે રાષ્ટ્રીય ન્યાયાધીશ ગુજરાતના મહત્વના સમાચારની વિસ્તારથી વાત કરીએ તો રાજકોટની સૌથી જૂની અને જાણીતી લાખાજીરાજ અને ધર્મેન્દ્ર રોડ માર્કેટમાં વેપારીઓના બંધનો મામલો. સમગ્ર મામલે રાજકોટ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ મહત્વનું નિવેદન આપ્યું છે. થોડા મહિના પહેલા ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડના વેપારીઓ દ્વારા આ મુદ્દે મનપા અને પોલીસ સાથે બેઠક થઈ હતી. ત્યારે રાજકોટ તંત્ર દ્વારા બજારમાં પાછળના દબાણ મુદ્દે સમાધાન કરવામાં આવ્યું હતું. આજે પણ પાછળના મુદ્દે વેપારીઓએ બંધ રાખ્યાની વિગતો સામે આવી છે. આ મુદ્દે પણ વેપારીઓને અન્યાય ન થાય અને પ્રશ્ન હલ થઈ જાય એ મામલે પ્રયાસ કરવામાં આવશે. ધર્મેન્દ્ર રોડ બજાર આજે બંધ છે. પાથરણાના વિરોધમાં અગાઉ સમાધાન થઈ ગયું. ખરેખર આમાં શું થઈ શકે અને શું આપણું? હા, મારી પાસે ત્યાં એસોસિએશનના લોકો આવ્યા હતા. અમે આની પહેલાં પણ કમિશનરશ્રીને રજૂઆત કરી હતી અને કમિશનરશ્રીએ અમને ખૂબ સહકાર આપ્યો હતો અને આખું સુખદ સમાધાન કરી અને એ જે કંઈ વેપારી છે એને ન્યાય મળે એવા અમે પ્રયત્ન કર્યા હતા અને એમાં અમને સારી સફળતા મળી હતી. મારી જાણમાં આજે પણ કંઈક આ લોકોએ બંધનું આયોજન કર્યું છે એવું આવ્યું છે અને હવે અમે એમનો સંપર્ક કરી અને એને જે મુશ્કેલી હશે એમાં સાથે રહી અને અમે એને મદદ કરશું અને સુખદ સમાધાન આવે એવા અમે પ્રયત્ન કરશું. એનો પ્રશ્ન એની દુકાનની આગળના ભાગમાં પાથરણાવાળા બેસી જાય છે અને આ પાથરણાવાળા થોડી કંઈ એમને કંઈ અન્યાય કરતા હશે એવી મારી જાણમાં આવ્યું છે. એટલે અમે જે કંઈ હશે એમાં સાથે રહીને મદદ કરશું. ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડ એ બંને રોડ પર ટ્રાફિક જામની સમસ્યાઓ પણ રહે છે. એમાં પાથરણા ધારાઓ બેસતા હોય છે. તો આનો ઉકેલ કઈ રીતના લાવી શકાય અને એના માટે તમે પોલીસ કમિશનર અથવા તો મ્યુનિસિપલ કમિશનર સાથે કોઈ ચર્ચા કરવાની છે? અમે આજે અમારી જે વાત ધ્યાન ઉપર આવી છે એના અનુસંધાને અમે પોલીસ કમિશનર અને ડીસીપી ટ્રાફિક સાથે અને મ્યુનિસિપલ કમિશનરના દબાણ શાખા સાથે જોઈન્ટ મિટિંગ કરી અને આને જે કંઈ સુખદ સારી રીતે કોઈને મુશ્કેલી ન પડે અને બધાને સારી રીતે સચવાઈ જાય એવા અમારા પ્રયત્ન રહેશે અને અમને આશા છે કે આ સારી રીતે અમે પાર કરી શકશું. રમેશભાઈ, પાથરણાવાળા છે તે ઝોનની માંગ કરી રહ્યા છે, શું કરશો? એના માટે એક અલગ ઝોન છે તે ફાળવવામાં આવે. આના માટે અમે અગાઉ કમિશનર સાહેબ સાથે મિટિંગ કરી હતી અને કમિશનર શ્રી અમને પોઝિટિવ આપ્યું હતો રિસ્પોન્સ. ત્યારે અમે એક પ્લોટ પણ નક્કી કર્યો હતો પણ એ પ્લોટની સાઇઝ આ લોકોનું એમ કહેવાનું હતું કે નાનો પડે છે. એટલે હવે અમે વધારે બીજો નવો પ્લોટ ગોતી અને એમાં અમે પ્રયત્ન કરશું.